કેમ છો વિદ્યાર્થી મિત્રો? તરુણ એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 અંક 1 ઘરે શીખીએ સામાજિક વિજ્ઞાન વિષયમાં સમજૂતી સાથે સંપૂર્ણ સોલ્યુશન સમજીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ. સામાજિક વિજ્ઞાન પહેલો પાઠ, રાજપૂત યુગ, નવા શાસકો અને રાજ્ય. તાજેતરમાં જાણ્યું હશે કે ભારત સરકાર કોરોનાની મહામારીને પહોંચી વળવા પ્રજા કલ્યાણ માટે કેટલાક પ્રયત્નો કરી રહી છે. તો શું તમને ખબર છે હાલ આપણા દેશમાં કેવા પ્રકારની સરકાર છે? છઠ્ઠા ધોરણમાં તમે ભણી જ ગયા છો, યાદ કરીને કહો. તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે કહેવાનું છે કે આપણા ભારતમાં કેવા પ્રકારની સરકાર છે, સામ્યવાદી, રાજાશાહી કે લોકશાહી? તો તમે બધા છઠ્ઠા ધોરણમાં ભણી જ ગયા છો એટલે તમને આવડશે. તો સાચો જવાબ શું છે? તો સાચો જવાબ છે લોકશાહી સરકાર. હવે આ સવાલ પરથી મને થોડું ઇતિહાસમાં જવાનું મન થયું. હાલની તો તમને ખબર જ છે, પણ શું હજારો વર્ષ પહેલા પણ આ જ રીતે લોકશાહી શાસન ચાલતું હશે? તો જવાબ છે ના, કારણ કે તે સમયે રાજાઓ દ્વારા શાસન ચાલતું હતું. તેઓએ કેટલા સમય સુધી શાસન કર્યું તે પ્રમાણે કેટલાક યુગોની જાણકારી ઇતિહાસમાં આપવામાં આવી છે, જેમાંથી છઠ્ઠા ધોરણમાં આપણે મૌર્ય યુગ અને ગુપ્ત યુગ ભણી ગયા છીએ. તો થોડું યાદ કરીને કહો. તો અહીં આપણને કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે. તો પહેલો પ્રશ્ન છે, આ બંને યુગમાંથી કયા યુગમાં પ્રજા કલ્યાણના કાર્યો વધુ થયા હશે? તો તમે શું જવાબ લખશો? તો જવાબ લખીએ આપણે, મૌર્ય યુગ અને ગુપ્ત યુગમાંથી પ્રજા કલ્યાણના સૌથી વધારે કાર્યો ગુપ્ત યુગમાં થયા હતા. એટલે જ ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અહીં મૌર્ય યુગ અને ગુપ્ત યુગ આમાંથી કયું શ્રેષ્ઠ હતું? તો અહીં ગુપ્ત યુગ સૌથી શ્રેષ્ઠ હતું. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ, આ પ્રજા કલ્યાણકારી કાર્યોમાંથી તમને કયા કાર્યો એવા લાગ્યા કે તમે પણ એ સમયે રાજા હોત તો તમે પણ આવું જ કંઈ કરત? કોઈ પણ બે કાર્ય જણાવો. તો અહીં વિદ્યાર્થી મિત્રો તમે તમારા પ્રયત્નથી કરવાનું છે, પણ અહીં આપણે આ રીતે લખી શકાય. તો પહેલું લખાય, ખેડૂતોને કરમાં રાહત આપવી, ત્યારબાદ પ્રજા કલ્યાણના કામો કરવા. આ રીતે તમારી રીતે પણ તમે લખી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ ફકરો વાંચવાનો છે અને ત્રીજો પ્રશ્નનો જવાબ લખવાનો છે. જો એ પ્રશ્નનો જવાબ ના સમજ પડે તો તમે પાઠ્યપુસ્તકની મદદ લઈ પહેલા પાઠમાં પહેલા પાના ઉપર આનો જવાબ છે. તો આપણે અહીં જોઈએ ત્રીજો પ્રશ્ન, રાજપૂતોની વિશિષ્ટતા દર્શાવતા કોઈ પણ બે લક્ષણો જણાવો. તો આપણે એક લક્ષણ લખીએ, રાજપૂતો બહાદુર હતા એટલા જ ટેકીલાદ પણ હતા. ત્યારબાદ બીજું લખીએ, તો તેઓ આપેલા વચન પ્રાણને ભોગે પણ પાડતા હતા. એ સિવાય પણ તમે તમારા પ્રયત્ન કરી અહીં બે લક્ષણો લખી શકો છો. ચોથું જોઈએ, તેવી જ રીતે રાજપૂત રાણીઓના વીરત્વના દર્શન થાય એવા કોઈ પણ બે લક્ષણો જણાવવાના છે. આ પણ તમે પાઠ્યપુસ્તકના પહેલા પાઠમાંથી પહેલા પાના ઉપરથી લખી શકો. તો આપણે અહીં બે લક્ષણ લખીએ. પહેલું લક્ષણ છે, ભારતની રાજપૂત રાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. ત્યારબાદ જરૂર પડે તો હાથમાં તલવાર લઈને રણ મેદાને નીકળી પડતી હતી. હવે નીચે જોઈએ, ઉત્તર ભારતના રાજ્યો. તો અહીં તમને કેટલી ખાલી જગ્યા દેખાય છે. તો આ ખાલી જગ્યા પણ તમારે પાઠ્યપુસ્તકના પાના નંબર 2 ઉપરથી શોધીને પૂર્ણ કરવાનું છે. તો ચાલો આપણે આ ખાલી જગ્યા પૂર્ણ કરીએ. આપણે જાણ્યું કે ઉત્તર ભારતના નાના નાના સ્વતંત્ર રાજ્યો સ્થાપિત થયા. તો હવે કયા કયા રાજ્યો હતા અને કોણે કોણે રાજ કર્યું તે વિશે સમજીશું. ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કન્નૌજનું ગઢવાલ રાજ્ય, ત્યારબાદ બુંદેલખંડના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણહિલવાડનું ચાલુક્ય અથવા સોલંકી રાજ્ય, ત્યારબાદ જોઈએ તો ડાહલનું ચેદી રાજ્ય, ત્યારબાદ જોઈએ તો શાંગભરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય સ્થાપિત થયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આમાંથી કેટલાક રાજ્યો વિશે ટૂંકમાં સમજીશું. અહીં તમને કેટલાક રાજ્યની ટૂંકમાં માહિતી આપી છે, જેમાં પહેલું છે ગઢવાલ રાજ્ય, જેજા ગુપ્તી રાજ્ય, શાંગભરીનું ચૌહાણ રાજ્ય, માળવા પ્રદેશ. તો આ તમારે વિદ્યાર્થી મિત્રો એક વખત વાંચી લેવાનું છે. હવે અહીં આપણે અણહિલવાડનું ચાલુક્ય
રાજ્ય એટલે કે સોલંકી રાજ્ય વિશે પણ માહિતી આપી છે. એ સિવાય જે માહિતી બાકી છે તે આપણે જાતે પુસ્તકની મદદથી લખીશું. જેમાં પહેલું છે ચાલુક્ય વંશ. તો ચાલુક્ય વંશમાં આપણે લખીશું પ્રથમ રાજા જયસિંહ, ત્યારબાદ પુલિકેશી પ્રથમે ઈસવીસન 540માં વતાપીને રાજધાની બનાવી. ત્યારબાદ આ વંશ વાતાપીના ચાલુક્ય વંશ તરીકે ઓળખાયો. મહત્વના શાસકો કીર્તિવર્મન, પુલિકેશી પ્રથમ, પુલિકેશી બીજા હતા. આ હતી ચાલુક્ય વંશની માહિતી. હવે આપણે પલ્લવ વંશની લખીએ. તો પલ્લવ વંશમાં છે સ્થાપના બપ્પદેવે કરી. ત્યારબાદ રાજધાની કાંચીપુરમ હતું. ત્યારબાદ મહત્વના શાસકો મહેન્દ્રવર્મન પ્રથમ, નરસિંહવર્મન પ્રથમ અને નરસિંહવર્મન બીજો. વિદ્યાર્થી મિત્રો, આ તમે જોઈને લખી શકો અથવા તમે જાતે પણ પ્રયત્ન કરી શકો. ચોલ વંશમાં આપણે લખીશું હવે. તો પહેલું છે રાજધાની તાંજોર. મહત્વના શાસકો રાજરાજ પ્રથમ, રાજાધિરાજ પ્રથમ અને રાજેન્દ્ર પ્રથમ હતા. આ હતી ચોલ વંશની માહિતી. હવે આપણે ચેર વંશની લખીશું. ચેર વંશનું બીજું નામ કેરળ અથવા મલયાલમ છે. અયન ચેર વંશના પ્રથમ શાસક હતો. સેતુંગવન ચેર શાસકોમાં સર્વશ્રેષ્ઠ શાસકો હતો. આ હતી ચેર વંશની માહિતી. હવે આપણે પાંડ્ય વંશની માહિતી લખીએ. તો પાંડ્યોનું રાજ્ય નાનું હતું પણ વેપારનું મોટું મથક હતું. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી તમે આ લખી લેજો. બીજો પાઠ દિલ્હી સલ્તનત. આપણા દેશની રાજધાની વાત કરીએ તો તે દિલ્હી છે અને દિલ્હીને રાજધાની રાખવા પાછળનું કારણ એ છે કે તે વખતે બ્રિટિશ સરકારને લાગ્યું કે અહીંથી વેપાર કરવામાં સરળતા રહેશે. પણ શું તમને ખબર છે કે દિલ્હી તો પ્રાચીન કાળથી જ ભારતીય રાજનીતિના કેન્દ્રમાં જ છે. 12મી સદીથી તોમર અને ચૌહાણ રાજપૂતોના સમયે દિલ્હી વેપાર વાણિજ્યનું મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. આ ખાસ યાદ રાખવાનું છે. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. હવે નીચે જોઈએ. ઈસવીસન 1206 થી ઈસવીસન 1526 સુધી ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર પર શાસન કરનારા શાસકોને સુલતાન અને તેના શાસનકાળને દિલ્હી સલ્તનત કહેવાયા છે. આ પણ તમારે યાદ રાખવાનું છે. આ શાસકો મૂળ તુર્ક અને અફઘાનના હતા. એટલે એ લોકોનું મૂળ વતન ક્યાંનું હતું? તો તુર્ક અને અફઘાનના હતા. હવે અહીં તો આપણે દિલ્હી સલ્તનતમાં સત્તા ભોગવેલ 5 વંશો વિશે જાણીશું. તો આ 5 વંશો વિશે જાણવાના છે, પણ એની શરૂઆત કઈ રીતે થાય છે, પાયો કઈ રીતે નખાય છે તે જોઈએ. તો દિલ્હી સલ્તનતના શાસકો ઈસવીસન 1192માં તરાઈના બીજા યુદ્ધમાં શહાબુદ્દીન ઘોરીએ પૃથ્વીરાજ ચૌહાણને હરાવીને દિલ્હી સલ્તનતની સત્તાનો પાયો નાખ્યો. આ રીતે દિલ્હી સલ્તનતની સત્તાની શરૂઆત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે આ દિલ્હી સલ્તનતના સત્તા ભોગવેલા 5 વર્ષો વિશે ધ્યાનથી એક વખત વાંચી જવું. જેમાં પહેલું છે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલુક વંશ. ચોથું છે સૈયદ વંશ, પાંચમું છે લોદી વંશ. આમ દિલ્હી સલ્તનતમાં 5 વંશો કયા કયા હતા? તો પહેલું છે ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. આ ક્રમશઃ તમારે યાદ રાખવાનું છે અને એની માહિતી પણ તમારે એક વખત વાંચી જવાની છે કે કોણે કયા વંશની સ્થાપના કરી અને ત્યાર પછી કયો વંશ આવ્યો અને કયો વંશ કેટલા વર્ષથી કેટલા વર્ષ સુધી ચાલ્યો. ઈસવીસન 1526માં બાબર સામે પાણીપતના પ્રથમ યુદ્ધથી સલ્તનત યુગનો અંત આવે છે. અહીં તમે જોઈ શકો છો કે ત્યાર પછી બાબર સત્તાએ આવે છે ઈસવીસન 1526માં. કયા યુદ્ધથી? તો પાણીપતના પ્રથમ યુદ્ધથી. હવે આપણે પ્રવૃત્તિ 1 જોવાના છે. આ પ્રવૃત્તિ માટે તમારા ઘરના વડીલો, શિક્ષકો કે અન્ય જાણકાર વ્યક્તિઓને પ્રશ્નો પૂછીને જવાબો લખવાના રહેશે. અહીં તમને એક ઉદાહરણ રૂપે આપણે આપ્યું છે. તમારે તમારા ગામનું કે શહેરનું નામ અહીં લખવાનું છે. તમે હાલ કયા ગામમાં રહો છો? તો તમારે તે ગામનું નામ લખવાનું છે. ત્યાર પછી તમારા ગામ શહેર કયા જિલ્લામાં આવેલું છે? તો તમારે એ અહીં નામ લખવાનું છે. ત્યાર પછી ત્રીજું છે તે જિલ્લાની સ્થાપના કોણે અને ક્યારે કરી?
તો જે જિલ્લાની સ્થાપના થઈ હોય તે આખી માહિતી તમારે અહીં તમારા જિલ્લાની લખવાની છે. ત્યાર પછી ચોથું છે, તમારા જિલ્લા સાથે સંકળાયેલા કોઈ દેશી રાજ્ય કે રજવાડા વિશે માહિતી હોય તો અહીં તમારે લખવાની, નહીં તો નહીં લખવાની. હવે આપણે આગળ જોઈએ. હવે અહીં આપણે જાતે પ્રયત્નો કરો. તો અહીં આપણને કેટલાક પ્રશ્નો આપવામાં આવે છે, એ આપણે જાતે કરવાના છે. તો પહેલો છે, તમને રાજપૂત યુગ અને દિલ્હી સલ્તનત યુગ બંનેની રાજ્ય વ્યવસ્થામાં કઈ વધુ અસરકારક લાગી? કારણ સહિત જણાવો. પાઠ્યપુસ્તકનો સંદર્ભ લઈ શકો છો. અહીં વિદ્યાર્થી મિત્રો તમારે પુસ્તકની મદદ લેવી હોય તો તમે અહીં લઈ શકો છો. અમને રાજપૂત યુગ વધારે અસરકારક લાગ્યું કારણ કે રાજપૂત રાજાઓ પ્રેમ, વીરત્વ, દયા માટે જાણીતા હતા. તે સમયમાં પ્રજા સુખી હતી. અહીં તમે પાઠ્યપુસ્તકની મદદ લઈને તમે તમારી રીતે પણ લખી શકો છો. બીજું જોઈએ, દિલ્હી સલ્તનતના શાસકો મૂળ ક્યાંના હતા? તો દિલ્હી સલ્તનતના શાસકો મૂળ ક્યાંના હતા? તો આપણે જોઈ ગયા છે કે દિલ્હી સલ્તનતના શાસકો મૂળ તુર્ક અને અફઘાનના હતા. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ, કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ કયા વંશના સમયે થયું? તો કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ કોના સમયે થયું? તો એ પણ આપણે બધા વંશો જોયા છે, તો એમાં એ જવાબ છે. તો કુવત ઉલ ઇસ્લામ મસ્જિદનું નિર્માણ ગુલામ વંશના સમયે થયું. હવે ગુલામ વંશના સ્થાપક કોણ છે? તો ગુલામ વંશના સ્થાપક છે કુતબુદ્દીન ઐબક. હવે ચોથું જોઈએ, ખાલી જગ્યા યુદ્ધથી દિલ્હી સલ્તનતનો પાયો નખાયો અને ખાલી જગ્યા યુદ્ધથી સલ્તનત યુગનો અંત આવ્યો છે. તો આપણે શરૂઆતમાં પણ જોઈ ગયા છે કે સલ્તનત યુગની સત્તાનો પાયો કઈ રીતે નખાયો, કયા યુદ્ધથી, અને સલ્તનત યુગનો અંત કયા યુદ્ધથી આવ્યો. બરાબર. તો સલ્તનત યુગની શરૂઆત ક્યારથી થઈ? તો તરાઈના બીજા યુદ્ધથી દિલ્હી સલ્તનતનો પાયો નખાયો અને પાણીપતના પ્રથમ યુદ્ધથી સલ્તનત યુગનો અંત આવ્યો. આ રીતે એનો જવાબ આવશે. હવે ત્રીજો પાઠ જોઈએ, મુઘલ સામ્રાજ્ય. તો આપણે વિદ્યાર્થી મિત્રો બીજો પાઠ જોયો દિલ્હી સલ્તનત. તો દિલ્હી સલ્તનતમાં આપણે 5 વંશો વિશે જોયું, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશ. હવે તેમના પતન બાદ આ ત્રીજો યુગ, એના પતન બાદ જે યુગ આવે છે એને મુઘલ યુગ કહેવાય છે. તો આ મુઘલ યુગ વિશે આપણે જોઈશું. તમે મુઘલે આઝમ ફિલ્મ કદાચ જોઈ હશે અથવા તો નામ સાંભળ્યું હશે. અકબર બિરબલની વાર્તા પણ સાંભળી હશે. મુઘલ સલ્તનતના એક શાસક એવા શાહજહાંએ તેમની પત્ની મુમતાઝના પ્રેમ પ્રતીક રૂપે તાજમહેલ બંધાવ્યો. તેના વિશે પણ તમે જાણતા હશો. ત્યારબાદ આપણે જોઈએ તો બાબરે પાણીપતના પ્રથમ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરી જ્યારે ઇબ્રાહિમ લોદીને હરાવી દિલ્હી સલ્તનતનો અંત કર્યો, ત્યારે જ ઈસવીસન 1526માં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. ઈસવીસન 1526માં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરી. આ તમારે યાદ રાખવાનું છે. હવે મુઘલ સામ્રાજ્યને આપણે ક્રમશઃ યાદ રાખવાના છે, જેમાં પહેલે આવે છે બાબર, પછી છે હુમાયુ. અહીં તમારે બાબરની તમામ માહિતી એક વખત વાંચી લેવાની છે. ત્યારબાદ હુમાયુની પણ માહિતી તમારે એક વખત વાંચી લેવાની છે. અહીં તમને ખાલી જગ્યા આપી છે કે તમારું નામ અને તેનો અર્થ જણાવો, કારણ કે અહીં હુમાયુનું નામ અને તેનો અર્થ જણાવ્યો છે, તો તમારે પણ તમારું નામ અને અર્થ જણાવવાનું છે. તો તમારું નામ અને એનો અર્થ તમારે તમારી રીતે લખી લેવાનું છે. હવે આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, બાબર, હુમાયુ, પછી અકબર આવે છે, ત્યાર પછી જહાંગીર આવે છે, પછી શાહજહાં આવે છે, ઔરંગઝેબ આવે છે. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે. અહીં તમને જોવા મળશે કે શાહજહાંમાં એમનું હુલામણું નામ ખુર્મ હતું. હવે તમારે અહીં તમારું પોતાનું હુલામણું નામ શું છે એ લખવાનું છે. બરાબર. તો આ રીતે આ પણ તમારે બધા શાસકોને એક વખત ધ્યાનથી વાંચીને યાદ કરી લેવા. હવે અહીં આપણે મુઘલ યુગમાં હિન્દુ અને મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય થયો, જેને ગંગા જમના સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. તો આ સંસ્કૃતિ વિશેની માહિતી શોધવાનો પ્રયત્ન તમારે જાતે કરવાનો છે, જેમાં પાઠ્યપુસ્તકનું પાના નંબર 17 તમને ઉપયોગી બનશે. તો તમે અહીં વિદ્યાર્થી મિત્રો પાના નંબર 17 નો ઉપયોગ કરીને માહિતી લખી શકો. તો પહેલું છે મુઘલ યુગના સ્થાપત્યો. તો મુઘલ યુગના સ્થાપત્યો કયા કયા છે? તો મુઘલ યુગમાં બગીચાઓ બન્યા, મકબરાઓ, મસ્જિદો, આગ્રાનો કિલ્લો, તાજમહેલ,
બુલંદ દરવાજો, લાલ કિલ્લો, મોતી મસ્જિદ વગેરે. એ સિવાય પણ તમે તમારી રીતે પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખી શકો છો. ત્યારબાદ બીજું જોઈએ મુઘલકાલીન ચિત્રકારો. તો અહીં તમારે મુઘલના સમયના જે ચિત્રકારો છે એના નામ લખવાના છે. તો અહીં આપણે જોઈએ કે અકબરના સમયમાં જસવંત અને બસવાન હતા. ત્યારબાદ જોઈએ તો જહાંગીરના સમયમાં મંસૂર. અહીં તમને 3 ચિત્રકાર છે, જે અકબરના સમયમાં 2 છે અને જહાંગીરના સમયમાં 1 છે. તો આ લખી શકો. ત્યારબાદ ત્રીજું જોઈએ મુઘલ યુગમાં ભક્તિ સાહિત્યની રચના કોણે કરી? તો મુઘલ યુગમાં ભક્તિ સાહિત્યની રચના કોણે કરી? તો મુઘલ યુગમાં ભક્તિ સાહિત્યની રચના મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે કરી હતી. ત્યારબાદ ચોથું જોઈએ મુઘલ સમયના મહાન શાસ્ત્રીય ગાયક કોણ હતા? તો આપણને ખ્યાલ હોવો જ જોઈએ કે મુઘલ સમયના મહાન શાસ્ત્રીય ગાયક તાનસેન હતા. આ રીતે લખી શકાય. ત્યારબાદ પ્રવૃત્તિ 1 છે તમારે દિલ્હી સલ્તનત અને મુઘલ સલ્તનતને દર્શાવે તેવી સમયરેખા નીચે આપેલી જગ્યાએમાં બનાવો. તો આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે કરવાની છે. દિલ્હીમાં આવેલ પ્રવાસન સ્થળોની માહિતી ભેગી કરી નીચે આપેલી જગ્યામાં તે સ્થળ અને તેના વિશે જાણવા લાયક બાબતો નોંધો. આ માહિતી ભેગી કરવા તમે શિક્ષક, તમારા કુટુંબીજનો કે ઇન્ટરનેટની કે અન્ય પુસ્તકની મદદ પણ લઈ શકો. તો અહીં તમારે ચિત્ર પણ લગાડવાનું છે. તમે જોઈ શકો ચિત્ર. હવે સ્થળનું નામ છે લાલ કિલ્લો, એટલે કે આ લાલ કિલ્લાનું ચિત્ર તમારે ઇન્ટરનેટ અથવા કોઈ પણ પુસ્તકમાંથી આ કટિંગ કરીને અહીં લગાડી શકો. અહીં લાલ કિલ્લાની માહિતી જોઈએ આપણે. તો દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ કરાવ્યું હતું. દીવાને આમ, દીવાને ખાસ, રંગમહેલ, મોતી મસ્જિદ, હયાત બખ્શ બાગ આવેલો છે. શાહજહાં મયુરાસન બનાવડાવ્યું. દર વર્ષે 15મી ઓગસ્ટ તથા 26મી જાન્યુઆરીએ ધ્વજવંદન કરવામાં આવે છે. ત્યારબાદ બીજું જોઈએ તો સ્થળનું નામ છે કુતુબ મિનાર. તો તમે બધા જાણો છો કુતુબ મિનાર કોણે બનાવ્યું છે? તો નવી દિલ્હીમાં સ્થિત છે. નિર્માણ કુતબુદ્દીન ઐબકે કરી હતી. 5 માળનો આ મિનારો છે. ભારતનો સૌથી વધુ ઊંચાઈ ધરાવતો આ મિનારો છે. તો આ રીતે તમે માહિતી લખી શકો. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તરુણ એજ્યુકેશન ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.